અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નખત્રાણા દ્વારા અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે ઉગ્ર રજૂઆત કરીને શાળામાં વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસાનું પઠન કરાવવામાં આવ્યું, જેમાં પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક શૈલેષભાઈ પરમાર, નખત્રાણા નગર મંત્રી ધ્રુવભાઈ પટેલ સહિત વિદ્યાર્થી કાર્યકર્તાઓ જોડાયા હતા। પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક શૈલેષભાઈ પરમારે જણાવ્યું કે નખત્રાણાની અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલમાં તારીખ 11/2/2026ના ધોરણ 6માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે તે શિક્ષણ જગતને લાંછન લગાડે તેવું છે। વિદ્યાર્થીની પોતાના ક્લાસરૂમમાં શાંતિપૂર્વક બેસીને હનુમાન ચાલીસા વાંચી રહી હતી। તે સમયે ફરજ પર હાજર રહેલી શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસેથી હનુમાન ચાલીસા છીનવી લીધી અને તે પવિત્ર હનુમાન ચાલીસાને ફેંકી દીધું હતું। એટલું જ નહીં, આ શિક્ષિકાએ હિન્દુ ધર્મ વિરુદ્ધ અપશબ્દોનો પ્રયોગ કરીને વિદ્યાર્થિનીની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે। એક શૈક્ષણિક સંસ્થામાં શિક્ષકનું કામ જ્ઞાન આપવાનું અને વિદ્યાર્થીઓના ચારિત્ર્યનું ઘડતર કરવાનું છે, પરંતુ અહીં શિક્ષિકા દ્વારા કરવામાં આવેલું આ કૃત્ય ધાર્મિક અસહિષ્ણુતા અને માનસિક ત્રાસ સમાન છે। આ પ્રકારની ઘટના શાળાના વાતાવરણને દૂષિત કરે છે અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ પેદા કરે છે। વિદ્યાર્થી પરિષદની માંગ છે કે સદર શાળા સંચાલક મંડળ શિક્ષિકા વિરુદ્ધ કાયદેસરની પોલીસ કાર્યવાહી કરે, તે ઉપરાંત આ શાળામાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક આચાર સંહિતા અમલી બનાવવામાં આવે અને તમામ વિદ્યાર્થીઓની ધાર્મિક લાગણીઓનું સન્માન જળવાય તેવી ખાતરી આપવામાં આવે। એબીવીપીની આ માંગ સ્વીકારીને 7 દિનમાં કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। જો યોગ્ય પગલાં નહીં ભરાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે।